તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। શું મારા વાલીડાઓ તમારા ગાય ભેંસનું મિત્રો તમે દૂધ વધારવા માગો છો? ઘણા બધા ફોર્મ્યુલા આપ્યા છે તો પણ હજુ સુધી તમારું પશુનું દૂધ નથી વધ્યું। ફક્ત મિત્રો તમે 24 કલાકની અંદર તમારા પશુનું દૂધ તમે હવે આસાનીથી ડબલ કરી દેવાનો છો। સાંજે ખવડાવશો અને સવારે મિત્રો તમારું પશુ જો 5 લીટર દૂધ આપતું હતું તો કમસે કમ મિત્રો તમે 2 થી 3 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરવાનો છો। તો આજના વિડીયોની અંદર તમને એક રામબાણ ઉપયોગી દેશી ફોર્મ્યુલા તમારા માટે લઈને આવી ગયા છે। કારણ કે જો તમારું પશુ મિત્રો 2-3 લીટર દૂધ આપવાનું ચાલુ કરી દીધું હોય અને એકદમ ઘટાડી દીધું હોય તો આ વિડીયોને તમારા સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો। તો આજના વિડીયોની અંદર તમને એવા રામબાણ ઉપયોગી તમને જે દેશી ફોર્મ્યુલા બતાવવાનું છું અને જો તમારા પશુને મિત્રો તમે આ ફોર્મ્યુલા આપશો તો તેનાથી મિત્રો તમે અઢળક માત્રાની અંદર દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા પશુને મિત્રો તમારા પશુનું માવજત રાખવી જરૂરી છે। આપણા પશુનો કયો ખોરાક આપવાથી જ આપણા પશુનું દૂધ આસાનીથી વધી શકે છે, તેને કઈ રીતે તેની સાચવણી કરીશું તો આપણે ઓછા ખર્ચની અંદર વધુ આપણે દૂધનું ઉત્પાદન મેળવી શકો છો। કારણ કે મિત્રો ઘણા દિવસ પછી આજના વિડીયોની અંદર આપણે મળ્યા છીએ નવા એક વિડીયોની અંદર, તો તમે લાઇકનું બટન ચેનલનું વાલીડાઓ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણો વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયોની અંદર બીજા મિત્રોની અંદર પણ મિત્રો શેર કરવાનું ના ભૂલતા। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણે દૂધ વધારવા માટે મિત્રો 2 થી 3 વસ્તુની જરૂર પડવાની છે। તે વસ્તુ કઈ છે, ક્યારે આપવાની છે, કેટલી માત્રાની અંદર લેવી। જો મારા વાલીડાઓ તમે આ વિડીયો તમે છોડીને જતા રહેશો અને જો મિત્રો આ વિડીયોને તમે સ્કીપ કરીને જોશો તમને સારી રીતે માહિતી નહીં મળી છે। કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન આપણને ઘણું નુકસાનકારક થતું હોય છે। એટલા માટે તમને કહેતો હોય છું કે આ વિડીયોની અંદર તમે શાંતિથી જોવો, શાંતિથી સાંભળો, તેને કઈ રીતે તેની અંદર વસ્તુઓ આપી છે, તેને કઈ રીતે તેનો ફોર્મ્યુલા તૈયાર કરાવવાનો છું। કારણ કે મિત્રો દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કે વિડીયોની અંદર સ્ટેપ બાય માહિતી આપું છું, શાંતિથી વિડીયો જુઓ। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં વાલીડાઓ તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધ વધારવા માટે મિત્રો તમારે એક પહેલાં તો આ કામ કરી લેવું જરૂરી છે। કે સૌ પ્રથમની અંદર છે કે જ્યારે આપણા પશુનું વિવાણ થઈ ગયું છે, 1-2 મહિના થઈ ગયા છે, 3 મહિના થઈ ગયા છે, છતાં પણ મિત્રો તમારા આ ભૂલના કારણે જ તમારું પશુનું દૂધ નથી વધી રહ્યું। કે સૌ પ્રથમની અંદર તો પહેલાં તો મિત્રો તમારા પશુનું તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોય છે કે તમારા પશુનું પહેલાં તમે ડીવર્મિંગ કરી લો, ત્યાર પછી જ તમે દૂધ છે તમે આસાની દૂધની જે નદીઓ વહેવાડી શકો છો। કારણ કે મિત્રો સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। 2-3-4 મહિને થાય ત્યાર પછી મિત્રો તમારા પશુનું ડીવર્મિંગની ગોળી આપી, એટલે કે મિત્રો દેશી ભાષાની અંદર કહીએ તો જે પશુના પેટીની અંદર જે કમી છે, જે કૃમિયા છે તેને મિત્રો નાશ કરવા જરૂરી છે। તમારા પશુનું મિત્રો તમે જે પણ ખોરાક આપતા હશો, ઘણો બધો પશુઆહાર આપી દેતા હશો, તમે જાતનું આપતા હશો, છતાં પણ મિત્રો તમારા પશુનું દૂધ ક્યારેય નહીં વધી શકે। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું મિત્રો પેટ સાફ હશે, જો તમારા પશુના પેટની અંદર જો કૃમિયા નહીં હોય તમે આસાનીથી દૂધ તમે વધારી શકો છો। એટલા માટે કહું છું કે તમારા પશુનું પહેલાં તમે ડીવર્મિંગ કરી લો। હવે વાત કરીએ તો મિત્રો ડીવર્મિંગની ગોળી આપણા પશુને કઈ રીતે આપવી જરૂરી છે? કે જ્યારે પણ મિત્રો તમારા પશુનું જે પણ પશુનું તમે ડીવર્મિંગ કરાવવા માંગો છો તે પશુને સવારે જ કોઈ પણ ચારો આપવાનો નથી, ભૂખ્યા પેટે તમારા આ ગોળી આવે જે આવતું હોય તે તમારે આપી દેવાનું। મેડિકલ સ્ટોરની અંદર જશો તો મિત્રો તમને ડીવર્મિંગની ગોળી પણ મળી જશે। ત્યાર પછી મિત્રો તે ગોળી છે એ તમારા પશુને સવાર સાંજ ભૂખ્યા પેટે આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો ગોળી આપ્યા 1 કલાક પછી મિત્રો તમે પાણી પણ આપી શકો છો, ચારો પણ તમે આપી શકો છો। તેના સિવાય મિત્રો તમારે કોઈ પણ વસ્તુ આપવાની જરૂર નથી। ત્યારે ભૂખ્યા પેટે 1 કલાક પછી મિત્રો તમે ચારો પાણી બધું તમે આપી શકો છો। ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું સારી રીતે ડીવર્મિંગ થઈ જશે તો તમારા પશુનું દૂધ પણ તમે આસાનીથી તમે વધારી શકો છો। હવે આપણે એક દેશી ફોર્મ્યુલા તૈયાર કરવાનું છે, તો ચાલો હવે દેશી ફોર્મ્યુલાની રીત આપણે સમજી લઈએ। કયા તેની અંદર મિશ્રણો એડ કરવાના છે, કઈ વસ્તુ તેની અંદર નાખવાની છે, તે બધી જ વસ્તુ મારા વાલીડાઓ તમારા ઘરના રસોડાની અંદર તમને મળી રહેવાની છે। કારણ કે વાલીડાઓ આપણને ખબર નથી હોતી કે આ બધી વસ્તુ તો આપણા ઘરે છે, કે તેને સાચી રીત કઈ છે, તેને કઈ રીતે આપવાથી આપણા પશુનું દૂધ આપણે આસાનીથી વધારી શકીએ છીએ। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે આપણા મિત્રો સ્ટાર્ટિંગની અંદર છે આપણે મેથી લઈ લેવાની છે। તે પણ મેથી મિત્રો 250 ગ્રામ જેવી મિત્રો તમારા સૂકી મેથી લઈ લેવાની છે, બરાબર, મેથીના દાણા લઈ લેવાના।
ત્યાર પછી મિત્રો 250 ગ્રામ જેવો મિત્રો તમારે દેશી ગોળ લઈ લેવાનો છે. કોઈ પણ ગોળ હશે, આપણા જે કાળો ગોળ આવે છે, ત્યાર પછી મિત્રો દેશી ગોળ હોય જે પણ હોય તે તો એ પણ મિત્રો તમારે 250 ગ્રામ જેવો તમારા ગોળ લઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો તમે આ મેથી મિત્રો તેને બાફીને તમે આપી શકો છો, અથવા મિત્રો તમે દળીને પણ તમે આપી શકો છો. બે રીતે આપી શકો છો. તમે બાફીને મિત્રો તમારા જે પશુ ખાણદાણ આપો છો તેની અંદર મિક્સ કરીને આપી શકો છો, અને મિત્રો તમે દળી લોટ બનાવી પણ તમે આપી શકો છો. તો હવે કઈ રીતે બનાવશું? તો પહેલાં તો મિત્રો તમારા 250 ગ્રામ મેથી લઈ લેવાની છે, 1-2 લીટર પાણી લઈ લેવાનું, તેને સરસ રીતે આપણે બાફી દેવાનું છે. બફાઈ જાય પછી મિત્રો તમારે સરસ મજાનું રબડી જેવું તૈયાર કરી દેવાનું છે, અને તેની અંદર 250 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનો છે. ત્યાર પછી મિત્રો ઠંડી પડી જાય ત્યાર પછી મિત્રો જે પણ તમારા પશુને તમે ખાણદાણ આપી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને આપી શકો છો, ડાયરેક્ટલી પણ તમે આપી શકો છો. આ રીતે આપી શકો છો. તમે મિત્રો અઠવાડિયાની અંદર 2-3 દિવસ આપી શકો છો. સવાર સાંજ નહીં આપતા, એક જ ટાઈમ તમે પણ આપી શકો છો. દૂધ વધારવા માટે મિત્રો તમે એક આ ફોર્મ્યુલા પણ આપી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરતો જે શતાવરી છે, શતાવરીનું જે શતાવરી આવે છે તે પણ મિત્રો દૂધ વધારવાની અંદર ખૂબ જ તમને ફળ મળવાનું છે. તેની અંદર ઘણા બધા રહેલા છે ગુણકાર. શતાવરી છે મિત્રો દરરોજ મિત્રો સવાર સાંજ અથવા એક જ ટાઈમ તમે આપી શકો છો. તે પણ મિત્રો 50 થી 100 ગ્રામ મિત્રો તેનો પાવડર બનાવી તમારા પશુને તમે જે ખાણદાણ જે પશુઆહાર આપી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને તમે આ શતાવરી છે તે પણ આપી શકો છો. સાથે સાથે મિત્રો તમે બીજી પણ રીત તમે સમજી લો કે 100 ગ્રામ જેવી વરિયાળી, ત્યાર પછી મિત્રો 50 ગ્રામ જેવી મિત્રો સાકળ તે પણ તમે આપી શકો છો. તેને મિત્રો દળીને પશુના શરીરમાં મિત્રો તે ઓક્સિડાઇઝનું કામ કરે છે, તેનાથી મિત્રો દૂધ પણ વધી શકે છે. સાથે સાથે મિત્રો તમે ફેટ પણ તમે આસાનીથી વધારી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણા પશુનું મિત્રો દૂધ વધારવા માટે તમારે એક કામ કરવું જરૂરી છે. તો તમારા પશુને મિત્રો સવાર સાંજ મિત્રો તમે કેટલું પાણી આપો છો તેના ઉપર મેટર પણ આપણે કરતું હોય છે. તો જો આપણો પશુ મિત્રો સવાર સાંજ મિત્રો સારી રીતે પાણી પીતું હશે, કે પશુને વધારે માત્રાની અંદર પાણી આપીશો તો તેનાથી શું છે, આપણું પશુ ભરપૂર માત્રાની અંદર દૂધ બનાવી શકે છે. દૂધ બનાવવા માટે પશુની અંદર છે તે મિત્રો 80 થી 85% મિત્રો પાણીની જરૂર પડતી હોય છે દૂધ બનાવવા માટે પશુને, બરોબર. તો તમારા પશુને મિત્રો 24 કલાક પાણીની સગવડ પણ તમારે કરવી જરૂરી છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, દિવસની અંદર 2 વાર અથવા 3 વાર પાણી આપતા હોય છે. તમારા પશુનું શું કરવાનું છે, તો દિવસની અંદર 24 કલાક પાણીની તમે સગવડ કરી દો. અને જો મિત્રો તમારું પશુ મન ચાહે તેટલું પાણી પીશે તો તેનાથી શું છે, તમારું પશુ ભરપૂર માત્રાની અંદર દૂધ તમને પ્રોવાઈડ કરીને આપશે. કે જેટલી માત્રાની અંદર મિત્રો આપણું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર ખૂબ વધારે માત્રાની અંદર દૂધ તે બનાવી શકે છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો વાલીડાઓ રજા આપશો. વંદે માતરમ.